હોય તેવું થયું છે સુરતની લોકસભા બેઠક પર નિર્વિરોધે સુરતની બેઠક ભાજપે જીતી લીધી છે। ત્યારે નિલેશ કુંભાણી કે જે એક વિવાદિત ચહેરો રહ્યો છે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસે કવાયત હાથ ધરી છે। કોંગ્રેસ લીગલ સેલે પોલીસ કમિશનરને અરજી આપી નિલેશ કુંભાણીના ટેકેદારો સામે પણ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। ટેકેદારોની ખોટી સહીના કારણે કુંભાણીનું ફોર્મ રદ થયું હતું। खोटा सोगंदनामाना मुद्दे कार्यवाही करवा कांग्रेसे मांगणी करी छे। कुंभाणीनुं फॉर्म रद्द थता सूरत बैठक बिनहरीफ थई छे। मारो मतदान अधिकार जे छीनवाई गयो छे एनी सामे मैं अमारा सूरत लोकसभाना उम्मीदवार निलेश कुंभाणीने 3 टेकेदारो अनुक्रमे श्री रमेशभाई पोलरा, जगदीशभाई सावलिया अने ध्रुवीनभाई दामेलिया तेमज कलेक्टर जेमने रद्द कर्यु छे सौरभभाई पारगी एमनी सामे एफआईआर नोंधावी छे। आ तरफ फरियाद मामले सूरत पोलीस कमिश्नरे निवेदन आपता कहूं के तपास चालू छे। चूंटणी पंच कहेशे ते प्रमाणे कार्यवाही कराशे। અમે જે રીતે વાત કરી જોઈએ કે જો બી ફરિયાદો થઈ હતી એના માટે જો તપાસો થતા હતા, તપાસ ચાલુ છે અને આ દિશામાં અને જે રીતે કલેક્ટરશ્રીએ વાત કરી કે જે રીતેના એક્શનના બાદ છે આગળના સમયમાં જે રીતે ગાઈડલાઇન્સ મળશે ઈસીઆઈના આ હિસાબથી કાર્યવાહી થશે। अन्य समाचारनी बात करें तो अमदावादनी शाळाओं माटे